સેવા કરવાનો આનંદ કંઈક જુદો હોય છે. બસ એ જ આનંદ આજના વ્લોગની અંદર આપણે લેવાનો છે. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર મિત્રો, અત્યારે અમે સેક્શન ભરવા માટે જઈ રહ્યા છીએ અને અમે અહીંયા મંદિરેથી નીકળ્યા છીએ સેવા માટે. તો કોથરા ભેગા લઈ લીધા છે અને અમે હવે જવાના છીએ ધારેશ્વર બાજુ, અને ત્યાં આગળ એક અમારા હરિભક્તનું કારખાનું છે, ત્યાંથી સેક્શન ભરવાના છે. તો ચાલો પહોંચી જઈએ ત્યાં. આવ્યા સવારથી અત્યાર સુધી ભગવાન યાદ આવ્યા. હું આવ્યો ભગવાન અમને ભૂલાતા જ નથી. તમારે હિટલર સાહી જ અપનાવી છે. હિટલર સાહી ન હોય. મોટા ભાગનો ટ્રાફિક આ પુલ તરફ ફેરવાઈ ગયો છે. કારણ કે ઓલો પુલ તૂટી ગયો. આ છે મિત્રો ગાયો રસ્તા વચ્ચે. આ ગાયોનું ઘર છે, પણ આપણા માટે આ મોતનું કારખાનું છે એવું લાગે છે. હા, આમાં જ સારો રોડ છે. આ વીઆરએલ લોજિસ્ટિક્સ છે, ત્યારે ભારતમાં નામાંકિત લોજિસ્ટિક્સ. કારખાનું ક્યાં છે અમને ખબર નથી, થોડુંક અમારે રોંગમાં જવું પડશે. તો ફાઇનલી અમે છે જે બાજુથી હવે કારખાને જવાનું છે જીઆઈડીસીની અંદર, ત્યાં અમે આગળ આવી ગયા છીએ. એક ટ્રેક્ટર પણ આવે છે અને તેમાં છે અમારે સેક્શન ને એવું બધું ભરવાનું છે, એની એક સેવા છે. તો પહોંચીએ કારખાને. તો ફાઇનલી અમે છે અહીંયા કારખાને પહોંચી ગયા છીએ કોથળા લઈને, કારણ કે સેક્શનમાં જે બધું લેવાનું છે એમાં સ્ક્રેચ ના પડે એટલે કોથળા છે નીચે નાખવા પડશે. તો અત્યારે અમે છે આ બધું સામાન ઉતારવા માંડ્યા છીએ, પછી ટ્રેક્ટર આવે એટલે એમાં ભરી દઈશું. તો મિત્રો ફાઇનલી અડધી કલાકની વેઇટ પછી ટ્રેક્ટર આવી ગયું છે. સામાન તો બહુ ઓછો છે, પણ ટ્રેક્ટર અમે મંગાવ્યું છે, તો હવે ભાઈ ટ્રેક્ટરમાં જ લઈ જાય. નિકુંજભાઈ છે ટ્રેક્ટર રાખે છે. હાલ આવા દો. પાછો બહાર એવું હોય છે ને, જો નહીં ઓલું કાપી નાખીએ તો તો ફાઇનલી છે આ એક પેલું ઉપરનો દાંડો નીકળેલો છે અને કાપવો પડશે. અને હવે અમે છે આને ટ્રેક્ટરમાં લોડ કરીશું. હવે ત્યાં છે ને કોથળા રાખી દે. ઉભા તો રહે આગળ પકડવા થાય. હાલો લઈ લે. ના રેડી. હવે આ પાછું જઈશું ક્યાં? તો ફાઇનલી લોડ તો થઈ ગયું છે, પણ હવે આને બાંધવું પડશે, કારણ કે આને આપણે મંદિરે પહોંચાડવાનું છે. અને અહીંથી ને લગભગ 5 કિલોમીટર જેવાનો રસ્તો છે, તો આપણે છે ત્યાં આગળ જવું પડશે. આ હિરેનભાઈ છે, ટ્રેક્ટરના જૂના જાણીતા પાકા ડ્રાઈવર કહેવાય આપણે. તો ફાઇનલી અમે તેને થોડુંક આગળ લઈ ગયા છીએ ટ્રેક્ટરને, અને હવે અહીંયા અમે બાંધી દઈશું એને ફ્રેમને. ટ્રેક્ટરને સાઈડમાં પાર્ક કરી દઈએ, એટલે કોઈ મોટા ટ્રક આવતા હોય, વાહનો આવતા હોય તો પછી નડે નહીં, ડિસ્ટર્બ ન થાય. પાણી આવ્યું છે, પાણી પી અમે સીધા મંદિર તરફ નીકળીશું. કિશનભાઈ છે રથ લઈને તૈયાર થઈ ગયા છે, તો આપણે સ્પ્લેન્ડર રથ છે તેમની પાસે,
અને આપણે હવે નીકળીશું એમાં. બરાબર